મસ્ત બને છે। हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ખમણના ભજીયા બનાવશું। તો ખમણના ભજીયા બનાવવા માટે આપણે ખમણ લીધું છે। જો આ રીતનું આવે એ ખમણ લીધું છે, એને આપણે આ રીતે સરસથી ભૂકો કરી નાખ્યો છે। એકદમ સરસ કરી નાખ્યો છે આપણે ભૂકો આ રીતે આનો, અને ભૂકો કરી નાખવાનો આપણે ખમણનો। થોડીક આપણે તીખાની ભૂકી લીધી છે, અડધી ચમચી અજમા લીધા છે, અડધી ચમચી હિંગ લીધી છે આપણે। સ્વાદ પ્રમાણે આમાં આપણે થોડું મીઠું નાખવાનું છે, બેસન પૂરતું જ, અને એક લીંબુનો રસ લીધો છે। આ આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે। આ લસણ આ રીતે આપણે એની બનાવી લીધી છે, અને આપણે આ ધાણા જોહે, અને પાણી જોહે, ને તળવા માટે આપણે તેલ જોહે। તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મેલી દેવું। ગેસ ચાલુ કરશું તો પહેલાં આપણે તેલ ગરમ મેલી દેવું। તેલ ગરમ થાય તો આપણે આનું બેટર બનાવી લેવું। અને આ આપણે ચણાનો લોટ લીધો છે, એક વાટકો, એને આપણે સાળી લીધો છે। તો પહેલાં આપણે ચણાનો લોટ નાખશું। આપણે તીખાની ભૂકી નાખી દેવું, અને આપણે અજમા નાખી દેવું। આ હિંગ નાખી દેવું, થોડુંક આપણે મીઠું નાખીશું, અને આ આદુ મરચાંની પેસ્ટ નાખી દેવું, અને આ લસણની નાખી દઈશું, અને આપણે આ ધાણા નાખી દેવું। એક લીંબુનો રસ છે એ આપણે આમાં નાખી દેવું। હવે થોડુંક પાણી નાખીને આપણે મિક્સ કરી લેવું। તો આનું આપણે બેટર બનાવી લેવું। તો આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। જો આ રીતનું હોય તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો જોઈએ આપણે। તો આપણું તેલ આવી ગયું છે, તો હવે આપણે એમાં ભજીયા પાડી લેવું। તો હવે આપણે આને ફેરવી લેવું। આપણે તેલ ગરમ થઈ જાય એટલે થોડુંક ધીમું કરવું હોય તો કરી નાખવાનું તેલ ગરમ। આ કાચા ન રહે છે, આ રીતે કુરકુરા જેવા થઈ જાય એકદમ સરસ ભજીયા। તો હવે આપણે આને કાઢી લેવું। જો આ રીતે ભજીયા બની જાય આના। તો આપણે બધા ભજીયા પાડી લેવું। તો આપણા ભજીયા એકદમ સરસ બધા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ કાઢી લેવું। ગેસને આપણે બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણા ખમણના ભજીયા। તો આપણે સર્વ કરી લેવું। તો એકદમ મસ્ત બને છે ખમણના ભજીયા।
આપણે આ ખમણની ચટણી રાખી છે. તો એકદમ મસ્ત બન્યા છે ખમણના ભજીયા. જો એકદમ મસ્ત બન્યા છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા ખમણના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખમણના ભજીયા.